કે 2024માં જે સરકાર અતિવૃષ્ટિનું ખાસ કૃષિ પેકેજ લઈને આવી હતી, એમાં સુરેન્દ્રનગર જિલ્લાના 75,000થી પણ વધારે ખેડૂતો વંચિત હતા. ત્યારબાદ સતત 8-9 મહિનાથી ખેતીવાડી અધિકારી સમક્ષ અમે જુદા જુદા પ્લેટફોર્મ થકી ખેતીવાડી નિયામક કચેરી, કલેક્ટર કચેરી શ્રી, પ્રાંત કચેરી શ્રી, તમામ જગ્યાએ ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરતા હતા અને આખરે સરકાર ચૂકી અને ખાસ કૃષિ પેકેજ કપાસ લઈને આવી. એમાં ખાસ કપાસના જ વાવેતર કરતા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી. પરંતુ થોડા દિવસ પહેલા અમારા મત વિસ્તારના ધારાસભ્યશ્રીએ દાવો કર્યો કે સુરેન્દ્રનગર જિલ્લાના 60,000થી પણ વધારે ખેડૂતોને સહાયની રકમ દેવામાં આવી છે. ત્યારે અમે લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા. આજે અમે અધિકારીઓ પાસે આ પ્રશ્ન પૂછ્યો કે જો તમે 60,000 ખેડૂતોને સહાયની રકમ આપી છે તો કયા તાલુકામાં કેટલી રકમની ચૂકવણી કરી, કેટલા ખેડૂતોને આપવામાં આવી અને અમારા દસાડા અને લખતરમાં પણ કેટલા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી. પરંતુ એમને અમને આંકડો આપ્યો નથી અને એવું કીધું છે કે 6 કે 7 દિવસમાં અમે આંકડો આપીશું. અમારી મુખ્ય માંગણી બે છે કે ગત વર્ષે જે 2024માં ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં તમામ ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને જે પ્રમાણે છેલ્લા 6-7 દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે, તો હવે સહાયના નામના સહાય આપવાને બાબતે સર્વેના નામના ગતડકા શા માટે? સર્વે કર્યા વગર સહાય નજરે જ દેખાય છે કે જે પ્રમાણે નુકસાન છે ખેડૂતોને સામે જ દેખાય છે. એટલે સરકાર 1 મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને એને મળવાપાત્ર સહાયની રકમ આપે. આ બે માંગને લઈ અને અમે લોકોને રજૂઆત કરી છે. 5 કે 7 દિવસમાં જો આ બાબતે ઠોસ નિર્ણય કરવામાં નહીં આવે તો અમે બધા પ્રતિનિધિઓ નક્કી કરી અને આવનાર દિવસમાં હવે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલનની અમે શરૂઆત કરીશું. ગઈ સાલ 2024માં જે સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, એમાં પ્રથમ તબક્કામાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પણ મારું નામ નહોતું. ખેડૂત ખાતેદારમાં સહાયમાં બીજી વખત ચૂકવવામાં આવ્યું, એમાં મેં કપાસ વાવ્યો હોવા છતાં પણ નામ નહોતું. અને ત્રીજી વખત વાતું કરે કે આપશું પણ હજુ આપ્યા નથી સહાય પેકેજ. તે માટે અમે રજૂઆત કરવા. કેટલા વીઘાનું વાવેતર હતું, કેટલો ખર્ચો કર્યો, કેટલું નુકસાન છે? 15 વીઘાનું વાવેતર હતું અને કપાસ જ વાવ્યો હતો, છતાં પણ જે સર્વે કરવામાં આવ્યું અમારે કપાસ દર્શાવ્યો નથી. નુકસાન 300 મણ કાલાનું, 3 લાખનું નુકસાન ગણાય. પણ જે એમનું સહાયનું પેકેજ આવે તો 22,000 જ આપે છે ને, એ પણ હજુ નથી ચૂકવાનું. અમારું સહાયનું પેકેજ જે આપે ને રકમ વહેલા ચૂકવવામાં આવે વિનંતી.